અને થોડો આગળ આગળ ગાડી લઈ લે નજર બરાબર પડે. ઓમ મૃત્યુંજય મહાદેવ રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધનૈ. બ્રહ્માજીએ નારદજીને વિધિ શિવ પૂજા બતાવ્યો. ગઈકાલે આપણે સમય પ્રમાણે જેટલું બને એટલું શિવજીની પૂજા, લિંગ, ભસ્મ અને રુદ્રાક્ષ જો વિસ્તૃત જાણવા જઈએ ને તો 2-3 દિવસ એમાં જ જાય. રુદ્રાક્ષ 14 મુખી આવે, એક મુખીથી માંડીને 14 મુખી. દરેકનો ક્રમ અલગ છે, પહેરવાની રીત અલગ છે, એનું ફળ અલગ છે, એનો પહેરવાનો મંત્ર અલગ છે. એવું સાંભળ્યું છે કે એક મુખી રુદ્રાક્ષની કિંમત વધુ હોય છે અને એનો પ્રભાવ પણ વધારે હોય છે. અને એવું પણ સાંભળવા આવ્યું કે આપણા જે ભૂતપૂર્વ એટલે બહુ પહેલાના વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી, એમના ગળામાં માળા હતી એક મુખી રુદ્રાક્ષ. એમને પણ ઘણું બધું કામ કર્યું હતું. આપણે કોઈ રાજકારણ ચર્ચા કે રુદ્રાક્ષની વાત છે કે એનો પ્રભાવ કેવો હોય છે. એ જ્યાં જાય જે કે એ કામ થતું, પણ જ્યારે મૃત્યુ થયું ત્યારે એ માળા ઘરમાં અંદર હતી અને એક એમ જ બહાર નીકળેલા અને આ રીતે એમના જ માણસો એમને મારી નાખ્યા. પણ જ્યાં સુધી રુદ્રાક્ષ શરીર ઉપર હતો સાથે ત્યાં સુધી કંઈ થયું નથી. જ્યાં ગયા ત્યાં વિજય મેળવ્યો હતો આ રુદ્રાક્ષનો પ્રભાવ. સંતો મહંતો જુઓ તમે તો રુદ્રાક્ષ એટલા ધારણ કર્યા હોય, ઘણા લાગે આ શું ગળામાં બધું, પણ જે પહેરતું હોય એને ખબર હોય. નિયમો પણ હોય છે એના. ખરેખર એનું ફળ બરાબર જોઈતું હોય તો રુદ્રાક્ષ ધારણ કરનારે કાંદા, લસણ આ બધું ખાવું જોઈએ નહીં, વ્યસન કરવા જોઈએ નહીં, તો એનો પ્રભાવ વધારે મળે છે. તો આ રુદ્રાક્ષની થોડીક વાત કાલે કરી હતી. આજે આપણે આગળ કથા ચલાવીએ, કારણ કે આપણે કાલે શિવજીના લગ્ન કરવા છે, કરાવવા છે. બ્રહ્માજી નારદને કહે છે તમને ગુણનિધિ એક અગ્નિહોત્ર યજ્ઞસ્થ બ્રાહ્મણ હતો, જે વેદોનો જાણકાર, યજ્ઞ વગેરેમાં કુશળ બ્રાહ્મણ હતો. એનો પુત્ર હતો તામસી હતો. યજ્ઞદત્ત જ્યારે પૂછે એની પત્નીને કે પુત્ર શું કરે છે, ત્યારે એની પત્ની એટલે કે માં બાળકની ગુણનિધિ માટે જૂઠો સહારો લેતી કે ગુણનિધિ ક્યાં છે, દેખાતો નથી સવારના, એ તો ગુરુજીને ત્યાં ભણવા ગયો છે, બપોરે દેખાય તો અત્યારે એના મિત્રને ત્યાં અભ્યાસ કરવા ગયો છે, લેસન કરવા ગયો છે. સાંજના પૂછે તો એના કઈ વારું હોય, યોગાભ્યાસ કરવા ગયો છે. આમ માં દીકરાનો પક્ષ લઈ અને એને બગાડતી હતી. સમાજમાં કહેવાય છે કે સારા સંસ્કાર મા બાપ આપે એમાં પણ વધારે જવાબદારી માની છે. છોકરાને અંદર જે પણ ખૂટે આવે એમાં વધારે હાથ માનો ગણાય. પણ
પણ છોકરાઓને તો બિચારાને કોઈ કહે નહીં, પણ છોકરી જો સાસરે પરણીને જાય ને કંઈક ના કરે તો તરત સાસુને બધા કહે તારી માએ હું ખવાડી. બરાબર, આ વાક્ય તો બધાને ખબર છે. એટલે સંસ્કાર આપણા એ મા બાપની ફરજ છે, વધારે મા સાથે દીકરો રહે. તો આ ગુણનિધિનો પક્ષ લઈ અને આ જૂઠી વાત કરતી હતી. આમ આ છોકરો ગુણનિધિ બગડતો ગયો, એટલે સુધી જુગાર રમતો થયો, વ્યસનો પણ લાગ્યા. એક વાર જુગાર રમતા રમતા હારી ગયો એટલે ધન આપવું પડે તો દોડતો આવ્યો મા પાસે. મારે કે હાલ ને હાલ મને કંઈક સોનાની વસ્તુ આપ, આ તારા હાથમાં વીંટી છે આપી દે મને. તો કેમ કે હું હારી ગયો છું ને મને માર પડશે. પુત્રને બચાવવા માએ એમાં પણ એને સાથ આપ્યો અને વીંટી કાઢીને આપી દીધી. આ વીંટી લઈને ગયો અને કહે છે કે હારો જુગાડી બમણું રમે. ઓલા કે તું આ વીંટીથી દાવ ખેલ, વધારે જીતી જઈશ. તો એમાં પણ હારી ગયો. અને એ પછી એને મિત્રો જેની સાથે રમતો હતો એને કેદ કરી રાખ્યો. આખી રાત ઘરે આવ્યો નહીં. પૂછે છે જગન્નાથ કે દીકરો કઈ એના મિત્રને ત્યાં ભણતો હશે કે કામ કરતો હશે, એટલે રાત મોડું થયું છે એટલે રોકાઈ ગયું. ખોટો જ પક્ષ લેતી હતી માં એનો. સવારે ગુણનિધિ પોતાના કર્મમાં હતો ત્યારે જે જુગારી સાથે જે એટલે રમતો હતો દીકરો, એ જુગારી વીંટી લઈને આ તરફ આવ્યો અને હાથમાં વીંટી જોઈ અને ગુણનિધિને કહ્યું કે આ વીંટી તો મારી છે, મારી પત્નીને આપી એ છે. પૂછ્યું એને કે તારી પાસે આ વીંટી આવી ક્યાંથી? પહેલા તો ગલ્લા કર્યા, પછી ધમકી આપીને ત્યારે એ સાચું બોલ્યો કે તમારો છોકરો જુગારમાં મારી જોડે હારી ગયો એટલે આ ઘરે જઈને વીંટી લઈ આવ્યો છે. આટલા વખતે બાપને સત્ય હકીકત ખબર કે દીકરો શું ભણે છે. પછી બ્રાહ્મણ ઘરે આવી અને પત્નીને કહે છે કે અત્યાર સુધી જે પણ પૂછો તે છોકરાના ખોટા બહાના કાઢી, એના વિશે ખોટું બોલી, તે એના પાપને એના કુટેવોને તે દબાવી રાખી, જૂઠનો સહારો લીધો તે. તો આજથી મારા સંતાનને જો સંસ્કાર આપી શકતી ના હોય, કુસંસ્કાર આપતી હોય, તો એવી સ્ત્રીને મારી જરૂર નથી. આજથી હું તારો ત્યાગ કરું છું. તું મારી પત્ની નહીં કે આ છોકરો મારો દીકરો નહીં. આમ કહી અને બ્રાહ્મણ ઘરને ત્યાગ કરી ચાલ્યો ગયો. બ્રાહ્મણના ગયા પછી ગુણનિધિ ઘરે આવ્યો. માતાએ સગળી વાત કહી. ગુણનિધિને દુઃખ થયું કે અત્યાર સુધી બાપા હતા એટલે બધું મળતું હતું, હવે એટલે એ પણ ઘર છોડીને નીકળી ગયો. ઘણો ચાલ્યા પછી ભૂખ્યો તરસ્યો એક નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં ઘણા બધા લોકો ભેગા થયેલા. શિવ મંદિરમાં શિવરાત્રી હતી, પૂજન ચાલતું હતું. અને ગુણનિધિ થયું કે કંઈ અહીંયા પ્રસાદ કે કંઈક પણ ખાવા મળશે એવો વિચાર કરી ત્યાં આવ્યો. ત્યાં બેઠો. વ્રત રાખેલા તમામે શિવજીનું પૂજન કર્યું, પ્રાર્થના કરી, ભોગ લગાવી, ભજન કીર્તન વગેરે કરવા લાગ્યા. અને થાકને લઈને નિદ્રાધીન થયા બધા. એટલે આ ગુણનિધિ બધા ઊંઘે છે એ લાભ જોઈ ભૂખ લાગી તે કકડીને ક્યારે ખાવા મળે એ વિચાર કરીને મંદિરના અંદર આવ્યો. અને જોયું તો મીઠાઈઓ અને પકવાન ને ફળ ફળાદીનું બધું હતું. ભૂખ લાગી ગઈ એકદમ, પણ અંધારામાં સરખું દેખાતું હતું. એટલે
પોતાનું વસ્ત્ર પાડી એની વાટ બનાવી, તેલ તો હતું, વાટ બંધ થઈ ગઈ, તેમાં નાખી અને વસ્ત્રની વાટ બનાવી, પેટાવીને દીવો થયો, અજવાળું થયું એટલે એને બધું દેખાયું એટલે ખાવા લાગ્યું. થોડીક ખાધી પછી એમ કે આટલી બધી છે તો મારે કામ લાગશે વધારે, અને અહીંયા બેસીને ખાવા બેસીશ તો પકડાઈ જઈશ, ખબર પડશે કંઈ, એટલે એના કરતાં પોટકું વાળી લઈ જવું સાથે, જ્યાં જઈશ ત્યાં મને ઘણા દિવસ સુધી આ બધી મીઠાઈ બધું ખાવા મળશે. એ લઈને પોટકું બાંધીને ભાગવા ગયો, પણ ઉતાવળમાં ઠેસ લાગી, પડી ગયો. અને પડી ગયો એટલે આ બધા એના અવાજથી જાગી ગયા જે પૂજા કરતા હતા ભક્તો, અને પકડીને મારવા લાગ્યા. અને માર એવો માર્યો, કારણ કે શિવજીનું દ્રવ્ય લે જેના હકનું નથી એને શું થાય, માર જ ખાવો પડે. અને એ માર એવો પડ્યો કે એમ રીબાઈને ત્યાં મરી ગયો. અને પાપાચારને લીધે યમદૂતો તેને લેવા આવ્યા કે આણે જિંદગીભર પાપ કર્યું છે, પણ આ પાપ કર્યું હતું, પણ બીજી તરફ આ શિવનો પ્રસાદ લીધો એક, અને બીજો શિવજીના આગળ દીવો કર્યો, પોતાનું વસ્ત્ર કાઢી દે. આ બે એને પુણ્ય કાર્ય કર્યા. એટલે શિવજીના દૂતો પણ લેવા આવ્યા, એને પુણ્ય કર્યું છે, આ લોકો કે પાપ કર્યું છે, જે કર્યું હોય. અને એ તે શિવના પાછો યમદૂતો પાસેથી આ અને લઈ ગયા. યમદૂતોએ ધર્મરાજને કહ્યું કે અમે ગયા, અમારે મારે ખાવો પડ્યો અને પાછા આવ્યા, તો કારણ શું? ત્યારે ધર્મરાજ કહે છે, શિવમાં આસ્થા, ભક્તિ અને વિશ્વાસ રાખનાર, રુદ્રાક્ષને ધારણ કરનાર કે ત્રિપુંડ ધારણ કરનાર, શિવજીમાં જે આસ્થા રાખે, ભક્તિ રાખે, ત્રિપુંડ ધારણ કરે, શિવજીની ભસ્મ લગાડે, ગળામાં રુદ્રાક્ષ કર્યો હોય, અને જેને ભગવાન આગળ ધૂપ દીપ વગેરે કર્યા હોય, તો એને એવા જીવને અહીં લાવવો નહીં, એ શિવલોકનો અધિકારી બને છે. અને આ મારી તમારા માટે કાયમની આજ્ઞા છે. અહીં ગુણથી શિવલોકમાં આનંદથી રહેતો હતો. ત્યારબાદ શિવજીની કૃપાથી કલિંગ દેશનો રાજા અહિયાય ગોરધમ નામે પુત્ર અવતર્યો. આદમ અવસ્થા, બાલાવસ્થાથી શિવ ભક્તિમાં રત રહેતો હતો. મૂળ તથા પિતાના મૃત્યુ બાદ કલિંગ દેશનો રાજા થયો. સર્વપ્રથમ એને આદેશ કર્યો કે શિવાલયમાં પૂજન, દીપદાન વગેરે કરવું. અને આ કલિંગનો રાજવી થયા બાદ દમ એટલે પેલો ગુણનિધિ, દમના રૂપે હજારો વર્ષ સુધી શિવની આરાધના કરી તપ કર્યું. ત્યારે શિવ પાર્વતી પ્રસન્ન થયા અને તપમાં રત એવા દમને કહેતા ગુણનિધિ ભગવાનને આંખો ખોલવા કહ્યું. ગુણનિધિએ આંખો ખોલી તો શિવ પાર્વતી સામે દેખાયા, અને અપાર ઐશ્વર્ય જોયું શિવજીનું, અને તેણે કુદરતથી પાર્વતી સામે જોયું. તે સમયે તેની આંખો ફૂટી ગઈ. પોતાની સામે ઘૂરતો જોઈ પાર્વતીજીએ ભગવાન શિવજી સામે અર્થપૂર્ણ દ્રષ્ટિએ જણાવ્યું કે એમનો જ પુત્ર છે, પ્રશંસા ધાર દ્રષ્ટિ રાખી જોઈએ છે. બાદમાં શિવજીએ એને કુબેર વચાર બનાવવાનું વચન આપ્યું અને એને કુબેર બનાવ્યો. ગુણનિધિનું આખ્યાન સાંભળી અધમમાંથી અધમ જીવનું પણ શિવ કૃપાથી શિવલોક પામે છે, તે સાંભળી નારદજીને હર્ષ થયો. શિવ ચરિત્ર સાંભળતા તૃપ્તિ થતી હતી. પિતાને કહે છે કે આપના મુખે મેં આ કથા સાંભળી, હવે મને આપ પાર્વતીનું સંપૂર્ણ ચરિત્ર સંભળાવો. આપને શિવને નિર્મોહી કહ્યા છે, છતાં પણ જો નિર્મોહી હોય તો પછી સંસારમાં કેમ આવે, લગ્ન કેમ કરે? અને શિવજીની ઘણી વાતો સાંભળી છે, તો એ બધી વાત મને જિજ્ઞાસાપૂર્વક જાણવાની ઈચ્છા છે, તો મને જણાવો. ત્યારે બ્રહ્માજી કહે છે કે માયા મોહને વશ થઈ શિવજીની માયા થકી મોહિત થયેલો હું
કામવશ બદલો મારી પુત્રી એ વખતે સૃષ્ટિની સર્જન કરવાની હતી, તો એ વખતે મેથુની વૃત્તિ સૃષ્ટિ સર્જન માટે મારી જ પુત્રી ઉત્પન્ન થઈ. તો તે સમયે કુદરતી થઈ સામે શિવજી પ્રગટ થયા, વિનંતી કરી, મને શિખામણ આપી. એટલું નહીં પણ મને ધિક્કાર પણ આપ્યો, મારા પુત્રએ પણ મને ધિક્કાર આપ્યો. અને મેં વિષ્ણુ ભગવાનને ઘણું સમજાવ્યા. પ્રતિશોધની આગમાં જલતો હતો એટલે મેં જીત પકડી કે શિવજીને મુગ્ધ કરવા મારા પુત્ર દક્ષની સ્ત્રી સાથે પરણાવું. એટલે મેં ઉપાસના કરવા માંડી. શાંતિથી સમજ્યો તો વાત એ હતી કે પોતે ભૂલ કરી સ્ત્રીને જોઈને બ્રહ્માજીએ, એ પણ દીકરી ઉપર. અને શિવજીએ જ્યારે ઠપકો આપ્યો ત્યારે શિવજી ઉપર બદલો લેવાનો વિચાર કર્યો. ઘણીવાર એવું બને છે કે કોઈને સારી શિખામણ આપો તો એને ગળે ઉતરતી નથી, પણ એ આપણે શિખામણ આપીએ એટલે આપણો બદલો લેવા જાય. બ્રહ્માજી, આ સૃષ્ટિની શરૂઆતની વાત છે, બ્રહ્માજીને મનમાં થયું કે મને શિખામણ આપે છે શિવજી, તો હું એનો બદલો શું લઉં? તો ભલે નિરાકાર છે, નિર્મોહી છે, અજન્મા છે, પણ હું એ બદલો ત્યારે લીધો કહેવાય મેં કે જ્યારે શિવના લગ્ન કરાવું, શિવને પરણાવું. ને લગ્ન કરે ત્યારે હું કહું, જો મને પણ સ્ત્રીનો મોહ થયો તો તમને પણ સ્ત્રીનો મોહ થયો. આવો વિચાર કરી અને બદલો લેવાની ભાવના બ્રહ્માજીના મનમાં થઈ. ને બ્રહ્માજીએ પોતાનો પુત્ર દક્ષ, એની બધી પુત્રીઓ પરણાવી હતી, તો હવે એક પુત્રી પરણાવવા માટે કે એક કામ કર, શિવ શક્તિશાળી છે તો એના સામે કોઈ પાવરફુલ જ સ્ત્રી જોઈએ. તો પાવરફુલ કોણ હોય એની સામે ટકેવા? શિવની સામે તો શક્તિ હોય. તો શક્તિ એટલે જગદંબા. તો કે જગદંબાનું આરાધન કર, એને પ્રસન્ન કર અને માંગ કે એ તમારા દીકરી થાય અને એ શિવના અર્ધાંગિની થાય. આ દક્ષને આ રીતે સમજાવી અને તપ કરવા માટે પ્રેરિત કર્યો. અને પોતે પણ મા જગદંબાની આરાધના કરી અને કહ્યું, પ્રસન્ન થયા ત્યારે કે મારી બીજી કોઈ ઈચ્છા નથી, વરદાન આપો તો એક જ આપો કે આપ દક્ષિણ આ પુત્રી થઈને આવો અને શિવ સાથે વિવાહ કરો અને જગમાં તમારી જોડી પ્રસિદ્ધ બને. તો આ વસ્તુ બની. અહીં દક્ષ તપ કરે છે. તપ કરતા માતાજી પ્રસન્ન થયા. કહ્યું કે શું જોઈએ છે? કે બા, તમે મારા દીકરી થઈને આવો અને શિવજી સાથે વિવાહ કરો. માએ હા પાડી અને એ દક્ષિણે ત્યાં પુત્રી થઈને આવ્યા અને નામ પાડ્યું સતી. આ શિવ પુરાણની કથામાં આ રીતે વાત. ઘણી કથામાં એવું આવે છે કે બધાના લગ્ન થઈ ગયા હતા, શિવજીના લગ્ન થયા નતા. એટલે બ્રહ્માજી કે બધા પણ મારા મિત્ર કે જે ત્રણે દેવો એક જ છે. તો પોતાના પુત્ર દક્ષને કહે છે, દક્ષ એક કામ કરતા, એક દીકરી છે ને નાની, હા તો એ તો મને બહુ વાલી છે. પણ વાલી છે બરાબર છે, ઘરમાં છોકરી થોડી રખાય, ગમે એટલી વાલી હોય તો એ શિવ સાથે પરણાવી દે. તો ભલે, અને શિવ સાથે પરણાવ્યા હતા. અને કોઈક યજ્ઞ પ્રસંગમાં કોઈ કારણસર એવા મતભેદ થયા, જેની કથા વિસ્તૃત બીજા પુરાણોમાં છે, બીજા ગ્રંથોમાં છે. શિવ ચરિત્ર છે તે આપણે એ કથા પણ આપણે કહીએ કે શિવ સાથે પરણાવ્યા પછી સતી રહેતા હતા કૈલાસમાં સાથે. શાંતિથી બંનેનું જીવન ચાલતું હતું, દાંપત્ય જીવન.
ભલે પૈસાવાળાની દક્ષની દીકરી હતી પણ સંસ્કાર સારા હતા માતા પિતાના, અને પતિ એ જ પરમેશ્વર એવી ભાવના હતી. જે પતિ સ્થિતિમાં રહેતો હોય એ સ્થિતિમાં જ પોતાને રહેવું એ રીતે રહેતા હતા સતી. એવામાં દક્ષને પ્રજાપતિ બનાવવામાં આવ્યો. એના સન્માનમાં એક સભા રાખી. એ સભામાં બધા દેવતાઓ આવેલા, અને સભાનો નિયમ હોય છે કે સભામાં બધા આવી જાય, પ્રમુખ છેલ્લે આવે, અને પ્રમુખ હોય એને માનની અપેક્ષા હોય, સ્વાભાવિક છે. તો આ પ્રમુખ દક્ષ છેલ્લે આવ્યા. આવે એટલે બધાએ ઊભા થવું પડે સન્માનમાં. બધા ઊભા થયા, અને આને માનની અપેક્ષા છે. દક્ષ છે એ સ્વભાવનો ક્રોધીય છે, અહંકારી છે, બધું છે એનામાં. માનની અપેક્ષા છે એને, અને આમ જોતો જોતો જાય છે કોણ ઊભું થયું, કોણ ઊભું ના થયું. ત્યારે મુખ્ય ત્યાં સિંહાસન બેસવા જાય ત્યારે તો જોયું તો બે જણા ઊભા થયેલા નહીં. કોણ? બ્રહ્માજી અને બીજા શિવજી, બે ઊભા થયેલા નહીં. જઈને બેઠો પોતાની જગ્યાએ ખુરશી સિંહાસન પર, અને સભાનો જે ક્રમ હોય એ ક્રમ તોડીને, સભાનો ક્રમ હોય પેલા બધા બધું બોલી જાય, બીજા લોકો બધી વાતચીત થઈ જાય, છેલ્લે પ્રમુખજીનું ઉદ્બોધન આવે. પણ આ સભાના નિયમને એક બાજુ મૂકી અને એને પોતાનું બોલવાનું પ્રમુખે ચાલુ કર્યું. એટલે એના વાણીમાં અહંકાર છલકતો હતો, અને બોલે છે, સાંભળો સભાસદો બધા વિચાર પડી ગયા કે આ પ્રમુખ પહેલા જ બોલવા લાગ્યા. જાગૃત થયા. શિવજી પણ જાગી ગયા એકદમ. શિવજી જાગી ગયા એટલે શિવજી સમાધિમાં હતા. શિવજીનો એક ક્ષણ પણ ભગવાનના નામ વગર જતો થઈ. હવે પ્રમુખને આવતા વાર લાગી એટલે શિવજી ધ્યાનમાં લાગ્યા હતા. ધ્યાનમાં સમાધિ લાગી ગઈ, આંખ બંધ કરી બેઠા હતા. એટલે ધ્યાન ના રહ્યું કે કોણ આવે ને કોઈ નહીં. ઘણા લોકો મોબાઈલમાં એટલા વ્યસ્ત હોય ને કે એને આજ બધું શું થાય ખબર જ ના હોય. હે શું કીધું? હમણાં એક વિડીયો આવેલો તો ઓલા ભાઈ ઓફિસેથી ચાલતા ચાલતા આવ્યા, મોબાઈલમાં જોતા જોતા બેલ મારી અંદર ગયા, બેઠા, પાણી આવ્યું, પાણી પીધું, ચા પીધી, ચાય પીધી, ધ્યાન ઓલા મોબાઈલમાં જોતા નથી કે હું ક્યાં છું એમ. પછી અવાજ આવ્યો, ફ્રેશ થઈ જાવ એટલે થાળી કરું. અવાજ જુદો લાગ્યો. જોયું તો બીજા કોઈ બેન હતા. બેને જોયું, હા શું છે? અરે તમે ક્યાં? બાજુના ઘરમાં પોતે રહેતો હતો અને બીજા વાળા બાજુવાળા ઘરે બેલ માં જતો ચા પાણી પી લીધા. આટલો બોચારો મોબાઈલમાં આટલો વ્યસ્ત. ધન્યવાદ દેવા જોઈએ. ખબર હતી કે કોના ઘરે કોના ઘરની ચા પીધી. આ ધ્યાન છે ને આપણું જે એ મોબાઈલમાં નહીં પણ શિવજીની ભક્તિમાં લાગવું જોઈએ, તો બેડો પાર. 84 લાખ યોનિમાં આ માણસ અવતાર મળે છે. મોંઘો માણસ અવતાર. એમાંય આપણે તુને રાત ગવાઈ સોય કર, દિવસ ગવાયા ખાય કર, પશુઓ સા જીવન बिताया अंत में पछताएगा, कर भजन प्रभु का सदा, भव सिंधु से तर जाएगा. ભજન તો ઘણા છે પણ મારે આવા વાલે આપણે ભજન ગાવતા આ બધી કથા રહી છે.
साथिए तेरे नहीं एक दिन अकेला जाएगा. ધ્યાનમાંથી અવાજ થયો એટલે જાગ્યા ધ્યાનમાં, અને આ દક્ષ ઉભો થઈને સાંભળો સભાસદો, હું જે કહું છું એ અભિમાન વગર કહું છું. જે માણસ અભિમાન કરી અભિમાન કરીને જ બોલે, અભિમાન રહિત બોલું છું. આ સભાની અંદર એવા માણસો પણ છે જેને કોઈ શરમ નથી, લાજ નથી, કોઈ માન નથી, કોઈ મર્યાદા નથી. બધા ક્યાં પનોતી કોના ઉપર આવે ખબર નહીં, બરાબર હિસાબ કરે તો ખબર કે કોના ઉપર આવી છે. પછી તો જેમ જેમ જુસ્સો વધતો ગયો બોલતો ગયો કે આજે બેઠો છે ને શિવજીના સામે આંગળી કરીને બોલે છે. આ બેઠો છે ને એને કોઈ ભાન નથી, નિર્લજ્જ છે. જેટલા ભગવાન માટે ખરા બોલાય એવા વચનો બોલવા લાગ્યો. આવો છે તેવો છે. કોઈક વાર એ હશે મારા તમારા જેવો, એને કીધું તો લ્યા આ તો તારા જમાઈ છે તો દીકરી હું કરા પરણાવી, તો કે દીકરી શું કરા પરણાવ? અરે કે દીકરી નહોતો પરણાવતો, આ તો બાપાએ કીધું કે પરણાવવાને તો રખડી જશે, બધા દેવ પરણી ગયા આ રહી જશે એટલે બાર દીકરી પરણાવે. વાલી છોડી દીકરી પરણાવે, લાકડે બાકડે વળગાડી દીધું. એમ બધા કોઈ બોલતા નથી. પોતે ને પોતે બધા નિર્ણયો લઈને કેવા લાગ્યો. આજથી આ સભામાંથી એનો દૂર કરવામાં આવે, આપણી નાતમાંથી દૂર કરવામાં આવે છે. આજથી એને યજ્ઞનો ભાગ નહીં મળે. આજે સ્થાપન કર્યા છે ને એમાં જે છેલ્લે ગ્રીતકરણ લીલાકરણનું સ્થાપન થાય એ શંકર ભગવાનનું સ્થાપન કહેવાય, રુદ્ર કલશ કહેવાય ને કલશ સ્થાપન. એ શિવજીનો ભાગ. પહેલા જમાનામાં જ્યારે યજ્ઞ થતા ત્યારે દેવતાઓ પ્રત્યક્ષ ત્યાં સિંહાસન પર બેસાડતા. એને કોઈ પ્રસંગમાં કોઈ યજ્ઞમાં એને ભાગ નહીં મળે, એને બોલાવવાનો પણ નહીં. આમ કહેવા લાગ્યો. શિવજીની નિંદા કરે છે. બીજા એના ગણ હતા, સહન ના થયું તો ગણ કેવા ગયા, બોલવા ગયા કઈ, તો શિવજીએ હાથ કરીને રોક્યા કે બોલવાની જરૂર નથી. અને શિવજી ભગવાનના ધ્યાનમાં હતા, અવસ્થા થઈ ગઈ. ધારે તો પોતે જે ધારે કરી શકે, પણ ભગવાન કશું બોલ્યા નથી. અને ભગવાન ચૂપચાપ આશુતોષ પોતાના સ્થાને પધાર્યા કૈલાસમાં. સભા તો કઈ થઈ નહીં, બરખાસ્ત થઈ. માન જે બીજાને માન નથી આપતો એને માન માટે સભા રાખેલી, પણ એને કોઈ માન મળ્યું નહીં. તો બધા ઉભા થઈને બોલત, એને માન આપત કે પ્રજાપતિ થયા તમને માન આપીએ છીએ, તમારું સન્માન કરીએ છીએ, સારું રડત. પણ બીજાને જ માન ના આપે એને કોણ માન આપે? અને આ શિવજીનું નામ કેવું છે? એક વાર પણ કહે છે કવિ કે શિવનું નામ મંગલકારી છે, પાવનકારી છે. એક વાર જો પણ શિવ બોલ્યો હોત ને દક્ષ, તો એની બુદ્ધિ સુધરી જાત, તો આગળનું બોલતા વિચાર કરત. તો એવું શિવનું પાવનકારી નામ છે. અને એ નામ જે આજે આપણે મહામંત્ર તરીકે કરીએ છીએ, છે મંત્ર મહામંગલકારી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ મંત્ર મહામંગલકારી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ જાપ જપો સહુ નર નારી. ઓમ
શુભકારી છે. એ મંત્ર સદા શુભકારી છે. એ મંત્ર સદા શુભકારી છે. ભવસાગરથી દે તારી છે. ભવસાગરથી દે તારી છે. ભવસાગરથી દે તારી છે. ભવસાગરથી દે તારી છે. પ્રેમથી બોલો સહુ નરનારી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પ્રેમથી બોલો નરનારી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવ નામ જો ઉચારે શિવ નામ જો ઉચારે સબ દોષ પાપ ટારે શિવ નામ જો ઉચારે સબ દોષ પાપ ટારે બ્રહ્માનંદ ના વિસારે બ્રહ્માનંદ ના વિસારે ભવ સિંધુ પાર તારા ભવ સિંધુ પાર તારા शंकर तेरी जटा में बहती है गंगाधारा बहती है गंगाधारा શિવના ભજનો એટલા છે કે આપણે ગાતા થાકીએ નહીં હા થાકીએ. તો આ દક્ષ એક જ વાર જો બોલ્યો હોત કે આ શિવ બેઠો ને આટલું જ બોલ્યો હોત, બુદ્ધિમાં પરિવર્તન થઈ ગયા. ભગવાનની સન્મુખ જ્યારે વ્યક્તિ આવે, ભગવાનનું નામ લે ને તો એના વિચારો બધું બદલાઈ જાય છે. એક રાવણનો દાખલો લઈએ તો ખબર પડે કે એવી કથા આપી છે કે રામેશ્વરની સ્થાપના કરવાની હતી એટલે વિભીષણને પૂછ્યું કે અહીંયા સારો બ્રાહ્મણ વિદ્વાન કોણ છે, પ્રતિષ્ઠા સારી કરાવે. વિભીષણે પક્ષ ના લીધો, પણ એમ કહ્યું કે અત્યારે સારામાં સારો બ્રાહ્મણ જો હોય તો રાવણ છે. તો પ્રતિષ્ઠા કરવા આવશે કે આવશે? ત્યારે જામવંતજીને મોકલે છે આમંત્રણ આપવા. સન્માન થાય છે કારણ કે આ જામવંતજી એટલે બ્રહ્માજીનો અંશાવતાર, દેવતાઓએ અંશાવતાર લીધા હતા. હનુમાનજી શિવજીનો અવતાર હતા. અને જામવંતના ગુણ જાણે છે રાવણ. સન્માન કરી બેસાડ્યા, વાત કરી શું કામ છે કે મારે રામેશ્વરની પ્રતિષ્ઠા કરવી છે, તો તમે આવશો આચાર્ય પદે. બ્રાહ્મણને દુશ્મનના ઘરે પણ પૂજા કરવાનું કામ આવે તો ના ન પડાય. આ નિયમ છે, જવું પડે ભલે દુશ્મન હોય. તો આ બ્રાહ્મણનો નિયમ આ જાણે છે કે ભલે
હવે રામેશ્વરની સ્થાપના શેના માટે? કે રાવણ ઉપર વિજય મેળવવા માટે રામ પ્રતિષ્ઠા કરે અને એ પ્રજા કરવા રાવણ જાય. વિચાર કરો આ કેવો માણસ વ્યક્તિ છે. પોતાનો જ નાશ કરવા માટે જ્યારે સામેવાળો પૂજા કરે એ પૂજા કરવા જાય. આ બ્રાહ્મણના ગુણ છે સાહેબ. વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. એમને બ્રાહ્મણ માટે લોકો યશ નથી ગાતા. બ્રાહ્મણ ઘણા કહેવાય છે કે પૃથ્વીનો જ્યારે શરૂઆત થઈ ત્યારે બ્રાહ્મણ મનુષ્ય નથી, મનુષ્ય કરતા વિશેષ છે. કારણ કે મનુ અને શત્રુપાના થકી જે સંસાર ભરાયો એમાં બ્રાહ્મણ નથી. પણ બ્રહ્મા દ્વારા ઋષિઓ જે થયા ઉત્પન્ન, વશિષ્ઠ, ચવન, પીપલાદ, ભાર્ગવ, આ બધા ઋષિઓ જે ઉત્પન્ન બ્રહ્માજીએ કર્યા હતા એમાંથી એના વંશમાં બ્રાહ્મણો થયા છે. એટલે મનુષ્ય કરતા પણ બ્રાહ્મણ વિશેષ છે. અમારે વાત છે કે બ્રાહ્મણ વિશેષ છે, માનને લાયક છે, બધાને બરાબર છે. પણ બે પક્ષ છે કે બ્રાહ્મણે પણ બ્રાહ્મણત્વમાં રહે તો એનું માન મળે. પણ આજે જો માન ગુમાવતા હોય તો એનું કારણ આ જ છે. બીજા લોકો ઉચ્ચ પદે જ્યાં શિક્ષા આપવાની ત્યાં બીજા લોકો બેઠા છે અને બ્રાહ્મણ છે એ વોચમેનગીરી કરે છે સાહેબ. મુંબઈમાં તમે જુઓ મોટાભાગના બંગલામાં વોચમેન બિલ્ડિંગમાં વોચમેન હશે, બ્રાહ્મણ જ હશે. કહાં છે? યુપી છે. કોણ હોય? યાદવ. આ પરિસ્થિતિ છે. આ ગુણદેવજીની વાત આપી. જો આ રીતે સંસ્કાર પહેલેથી જો સંસ્કાર આપવામાં ના આવે ને તો છેવટે એને પેટ રડવા માટે કંઈ પણ કરવું પડે. બ્રાહ્મણથી રસ વેચાય નહીં, આ તમાકુ ને આવું બધું વેચાય નહીં. પણ અત્યારે તમે જુઓ ઘણા મંદિરો આગળ જે મંદિરનો પૂજારી હોય, આ જોયેલી સત્ય વસ્તુ છે એટલે કહું છું, મંદિરનો પૂજારી સાધુ હોય, બ્રાહ્મણ ગમે તે જે હોય, પૂજારી એ નિર્વાહ એનો થતો નથી બરાબર એટલે બાર ગલ્લો નાખે છે. ચાનો ગલ્લો હોય અને બધું હોય. એમાં અત્યારે બધા જે પડીકા વખણાય છે ને, ઝેર છે જેના અંદર કેન્સર છે, એ પડીકા, એ સિગરેટ, બીડી, આ બધું બ્રાહ્મણ વેચે છે. આ દો ગતિ થઈ તો શું છે? એને મજબૂરી થઈ. એનું કારણ હું બે રીતે વાત કરું છું. સમાજનો તો દોષ છે જ કે સમાજ એને સાથ નથી આપતો, પણ એમાં એના કરતા પહેલા દોષ એનો છે કે એ પોતાનો ધર્મ બજાવતો નથી. આજે વાત થઈ અમારે કે બ્રાહ્મણ જો એના ધર્મમાં બરાબર રહે ને તો એને ક્યાંય હાથ લાંબો કરવાની જરૂર નથી. લોકો સામેથી આપી જાય, લે ભાઈ રાખો. આ સંસ્થાથી કોઈ ભાગવા ગયા નથી, પણ સામેથી આવે. કેમ કે કામ જુએ છે માણસ કે અહીંયા કામ સારું થાય તો અહીંયા સામેવાળાને મન થાય કે અહીંયા કામ સારું થાય તો આપો. આપણો પૈસો કે આપણી વસ્તુ વ્યર્થ નહીં જાય. જ્યાં ખવાતું હોય ને ત્યાં લોકો પછી જતા જ નથી. એક વખત આપે પછી બીજી વખત જોયું કે અહીંયા તો કંઈ મજા નથી. બ્રાહ્મણને જપ કરવાના પૈસા આપો, જપ કરે જ નહીં, રખડતો હોય બહાર, તો પછી બીજી વાર જપ આપો ના આપો. તો આ ભગવાનનું નામ જ એવું છે કે બધા દોષને દૂર કરે. તો આ જે દક્ષ બોલ્યો નહીં અને એમાં સભા બરખાસ્ત થઈ, ભગવાન જતા રહ્યા. શિવજી ઘરે જઈને ધ્યાનમાં લાગી ગયા, સમાધિમાં. સમય વીતતો ગયો. આણે નક્કી કર્યું હતું કે આજથી યજ્ઞમાં શિવજીને લેવાના નહીં, શિવજીનો સ્થાન નહીં. યજ્ઞ યાગાદી બંધ થઈ ગયા. યજ્ઞ કરવો હોય પહેલા યજ્ઞ થતા, પણ હવે યજ્ઞ બંધ થઈ ગયા. કેમ કે કોઈની તાકાત નથી કે શિવને મૂકીને યજ્ઞ કરે. અને યજ્ઞ ન થાય તો શું થાય પરિણામ? યજ્ઞાદ પર્જન્યો વર્ષતી પ્રમાણ છે ઉપનિષદનું.
યજ્ઞાત પર્જન્યવર્તી. યજ્ઞ થાય તો વરસાદ વરસે, વરસાદ વરસે તો ખેતીવાડી થાય, અને તો બધું રૂટિન ચાલે. આ રૂટિન બંધ થવા લાગ્યું. દેવતાઓને યજ્ઞ જે ભાગ મળતો હતો એનાથી એને પુષ્ટિ મળતી હતી, એ પણ બંધ થઈ. દેવતાઓ નિસ્તેજ થવા લાગ્યા. પહેલા દિવસે સ્થાપના કરી ત્યારે નવ ગ્રહ, નવના અધિદેવતા, પ્રતિદેવતા, પંચલોકપાલ દેવતા, દશરીપાલ દેવતા, આ બધું તમને કહ્યું કે આ બધા દેવતાઓ એક જ મૂર્તિમાં આવે, એની પૂજા આપણે કરીએ છીએ. શેના માટે? કે આ દેવતાઓની કૃપા આપણા પર રહે તો આપણા કાર્ય પણ સફળ થાય અને એ દેવો આપણને આશીર્વાદ આપે. તો આ દેવતાઓની તાકાત પણ ઓછી થવા લાગી. જાણે અધર્મ ફેલાવ્યો ને અને એકદમ કટોકટી જેવું થવા લાગ્યું વાતાવરણ. બધા કહે છે બ્રહ્માજીને કે બ્રહ્માજી આ યજ્ઞ બંધ કર્યા, એમાં જુઓ પરિણામ શું થયું છે. મનુષ્ય લોકમાં અને સ્વર્ગલોકમાં બધે હાહાકાર. તો કે શું કરવાનું? તમારા છોકરાને સમજાવો. તમારા છોકરાએ કાયદો કર્યો, કાયદો તોડે પાડી દીધો. દક્ષને કીધું કે ના ના, એ તો નહીં બને શક્ય. અને પછી અહંકાર તો હતો જ. અહંકારને પોષવા માટે એકવાર માણસની ભૂલ થાય, એ ભૂલને પોષવા માટે બીજી ભૂલ કરે, ત્રીજી ભૂલ કરે, એ માણસ ભૂલ કર્યા કરે. જેમ કે એક વાર ખોટું બોલ્યો હોય, એ ખોટાને છુપાવવા માટે આગળ એને ખોટું વધારે બોલવું પડે છે. પણ પહેલા જ કહી દીધું કે આમ છે, સત્ય કહી દીધું, વાત ફિનિશ, પતી ગઈ. કે કોઈ ના કરે તો હું યજ્ઞ કરીશ, ચલો તમે ડરો નહીં, એ કાંઈ કરવાનું નથી. અહંકાર તો હજી એનો ઓછો થતો જ નથી. અને યજ્ઞનું આયોજન દક્ષે પોતે કર્યું. પહેલા પણ બે પક્ષ હતા, અત્યારે જે બે પક્ષ હોય ને, બે ત્રણ પક્ષ પહેલા હતા. જે અમુક માનનાર હતા દક્ષને, એને સપોર્ટ આપે છે. જે નથી માનનાર એ સપોર્ટ નથી આપતા. અને અમુક જણા એવા છે, આપવો એ પડે, ના આપવું પડે, જવું એ પડે. આ પહેલેથી ચાલ્યું. હવે એ છેલ્લે ખબર પડે કે બે બાજુ જાય એને શું થાય. અહીંયા હાચવું ને ત્યાં હાચવું એમ. યજ્ઞનું આયોજન સરસ. અને જ્યારે માણસ કોઈના વિરોધમાં, કોઈનો નાશ કરવા, કોઈને નીચો પાડવા માટે જ્યારે કામ કરતો હોય તો જગતનો નિયમ છે એ વધારે પાવરથી કરશે કામ. ઓલાય કરીને આપણે એના કરતા આમ કરીએ. આ વસ્તુ લોકોના અંદર અહંકાર ભરેલો છે અને એ અહંકારમાં એ કામ કરી જાય છે. બધાની દીકરીઓને, બધી દીકરીઓને ઘરે જઈને આમંત્રણ આપ્યા અને કૈલાસ ઉપર આમંત્રણ જ નહીં. દીકરી છે વાલી, પણ એને થયું કે સતીને આમંત્રણ આપીશ તો આ બોલો પાછળ શિવજી આવવાનો, એને કોઈ લાજ શરમ છે નહીં, આવશે. અને જ્યારે શિવજી આપણા મંડપમાં આવશે ત્યારે દેવતાઓ અને બીજા લોકો મારી હાંસી ઉડાડશે. સાસરો ને જમાઈ અંદરથી એક છે, બહારથી દેખાવ કરે છે, અને મારે દેખાવ કરવો નથી, એટલે આમંત્રણ જ નહીં આપ્યું. એનાથી એને સંતોષ ના થયો દક્ષને. તો પોતાની દીકરીઓને કહ્યું ખાસ, તમારે ભલે 5 કિલોમીટર આમ વધારે થાય, હા થોડો રસ્તો વધારે થાય તો વાંધો નહીં, પણ તમારો આવવાનો રસ્તો, અહીંયા મારે જવાનો રસ્તો કૈલાસ ઉપર થઈને જવાનો, કૈલાસ ઉપર થઈને જવાનો, અને સતીને બોલાવવાની. માણસ શું નથી કરતો? સમય થયો, યજ્ઞની દિવસો એકદમ નજીક આવે એટલે બધા પોતા સગાવાળા 2-3 દિવસ પહેલા બોલાવે એટલે બધા જતા હતા. સતી શિવજી બેઠા છે ઉપર, તો કઈ છાપું બાપું તો હતું નહીં. શિવજી બેઠા છે, બહારથી બેઠા, ત્યાં બેઠા, સતી બેઠા છે, અને ઉપરથી વિમાન જાય છે. સતી જુએ વિમાન જાય, કોણ છે? તો ઉપરથી એક બેન મુખ મારે, એ સતી, હા આવું નથી તારે? તો ક્યાં? કેમ ખબર નથી? ના, બાપાના ઘરે યજ્ઞ છે ને, આટલો મોટો, બધા લોકો આવે છે, તો મને ખબર નથી. કે અમને તો કહેવા આવે ને ઘરે ખાસ કે આવજે.
તો તને કે મને ખબર જ નથી. ગયા એક ગઈ એટલે અહીંયા સતીના મનમાં વિશ્વાસ ચાલુ થઈ ગયો. બાપાના ઘરે યજ્ઞ છે, બાપા બધાના ઘરે જઈને કહી આવ્યા, મને નથી કીધું. બીજી ગઈ, ત્રીજી ગઈ, બધી બહેનો ગઈ. વિચાર કરે છે શું કરવું. સતીના ચરિત્રમાં ઘણી જગ્યાએ કોઈ એમ કહે કે સતી આવા હતા, પણ સતી ખરેખર સતી જ છે. ધર્મપરાયણ ધર્મ પત્ની જ છે, કોઈ જરાય ફેરફાર નથી. અને એટલા જ શિવજી પ્રત્યે લાગણી વાળા છે. કોઈ ચરિત્ર કોઈ કથામાં અલગ કરે કે સતી આવા હતા એટલે આમ શિવજીને ના પાડી તો એ ગયા નહીં, પણ આ બહુ જ ઓલા છે. ત્યારે જોયું કે શિવજી થોડા ધ્યાનથી મુક્ત થયા છે. એ સાંભળો છો કે હા, કે આ બધી બહેનો વિમાનના અવાજ સંભળાય છે કે હા સંભળાય છે, મને સંભળાય છે. બે બહેનો જાય છે, ક્યાં જાય છે? પપ્પાના ઘરે, પિતાના ઘરે. શું છે? યજ્ઞ છે, હશે. શિવજી તો અંતર્યામી છે, ખબર પડી ગઈ કે આ બધું કારણ છે, મૂળ જાણી ગયા. હા તો કે સતી શું કરીએ? તો કે આપણે યજ્ઞમાં જઈએ. એટલે શબ્દો શું વાપર્યા છે? તમારા સસરાના ઘરે યજ્ઞ છે, જો તમે આવો તો હું સાથે આવું. આ સતીના શબ્દો. કેટલા વિચારો, કેટલા શબ્દો સારા છે. અત્યારની સતીઓ શું કે મારા બાપાના ઘેર યજ્ઞ છે તો હું જઉં છું, તમારે આવું છે? તમારે ન હોય કોઈ નહીં, હું તો જઉં છું. બરાબર. પણ આ સતી છે, તમારા સસરાને ઘરે યજ્ઞ છે, જો તમે જાઓ તો સાથે હું આવું. શિવજી કહે છે કે સતી તમારી વાત સાચી છે, પણ આમંત્રણ આવ્યું છે? હવે શું બોલે કે ના આમંત્રણ નથી આવ્યું. ભાઈ જરાક સાયલેન્ટ કરો. તો આમંત્રણ તો નથી આવ્યું, તો સતી આમંત્રણ વગર તો જવાય નહીં. બરાબર કે નહીં? સતી કે વાત તો સાચી છે, આમંત્રણ વગર જવાય નહીં. પણ આ સતી એ જીવા તેવા નતા. સતી એટલે બહુ હોશિયાર હતા, વિદ્વાન હતા. શાસ્ત્રના રસ્તા પણ એમને ખબર છે કે વાત તો તમારી સાચી છે, મારે કોઈ આર્ગ્યુમેન્ટ કરવી નથી, પણ એક વાત તમને કહું કે 4 જગ્યાએ આમંત્રણ વગર જવાય. શિવજી કે બોલો. પિતાના ઘરે આમંત્રણ વગર જવાય, ગુરુના ઘરે આમંત્રણ વગર જવાય, મિત્રના ઘરે આમંત્રણ વગર જવાય, અને ગુરુના પતિના ઘરે આમંત્રણ વગર જવાય. શિવજી કે કેમ? કે બાપના ઘરે તો ગમે ત્યારે છોકરી જઈ શકે. કે બરાબર, સાચી વાત છે. પછી મે વેકેશનમાં પત્ની પિયરમાં જાય, હા, મુંબઈથી ગામડે જાય કે ગમે ત્યાં જાય, અને મે વેકેશન પૂરું થાય, સ્કૂલો ચાલુ થવાની હોય એટલે પતિ આમંત્રણ મોકલે કે વેકેશન પૂરું થયું છે, આપ મારા ઘરે પધારો. તો પત્ની જાય કે મનથી જ જાય કે હવે વેકેશન પૂરું થયું, હવે જાઓ, ટિકિટ કરાવી દે. તો પતિના ઘરે થોડા સમય માટે ગઈ હોય પિયર કે બીજે કોઈ પણ કે તો એ જાય, આમંત્રણ વગર જઈ શકાય. મિત્ર હોય તો એના ઘરે પણ આમંત્રણની જરૂર નહીં કે મિત્ર આમંત્રણ ના આપે કે રોજ અરે ભાઈ તું આવજે ને આવજે, તમારું હોય. ઊંઘી ગયો તો ઊંઘાથી ઉઠાડાય ને, એ મિત્રતા. અને ગુરુને ત્યાં ભણવા જતું હોય તો કોઈ ગુરુ રોજ આમંત્રણ ના આપે. અને કોઈક વસ્તુમાં આપણને પ્રશ્ન થયો તો એનો નિરાકરણ લેવું છે તો ગુરુના ઘરે જઈ શકાય. શિવજી કહે સતી તમે છો તો હોશિયાર કે હા, પણ આમાં એક વસ્તુ છે. શું છે? જ્યાં મતભેદ થયો હોય, માનહાનિ થાય, ત્યાં ગમે એટલા સંબંધો હોય પણ ત્યાં આમંત્રણ વગર જવાય નહીં. એકવાર પતિના ઘરેથી ઝઘડો કરીને આવીને હવે તમારા ઘરે પગ નહીં મૂકું કરીને આવે પછી એમ જાય તો ના જઈ શકાય.
ગમે તેના સાથે ઝઘડો કરી, મિત્ર સાથે ભયંકર ઝઘડો થયો હોય તો પણ મિત્રના ઘરે પછી ના જવાય, જ્યાં આંટી પડે ને ત્યાં ના જવાય. રહી મન ધાગા પ્રેમ કા ના તોડો ખિચકાય, रही मन धागा प्रेम का ना तोड़ो खिचकाए, टूटे से फिर ना जुड़े, टूटे से फिर ना जुड़े, अगर जुड़े तो गांठ पड़ जाए, भाड़ पड़ी जाए, गांठ तो पड़ी जाए. મનમાં માણસ છોડી એક વાત તો ચલો ભાઈ થઈ ગયું, ભૂલ થઈ ગઈ, માફ કરો, પણ એના મનમાં ઓલી ગાંઠ તો રહે જ, ગમે એટલા ઉપાય કરતો હોય. जुड़े तो गांठ पड़ जाए. અને જ્યારે શિવજીએ કહ્યું કે મતભેદ થયો હોય, માનહાન થઈ, ત્યાં ગમે એટલા સંબંધો હોય તો ના જવાય, ત્યારે સતી કહે છે કે મારે તો આવું કંઈ જ થયું નથી. તો સતી મારે થયું છે. કેટલા વખત પહેલા બનેલો પ્રસંગ, સભા ભરી સભામાં શિવજીનું અપમાન કર્યું, શિવજી માટે ખરાબ બોલ્યો, શિવજીને નાતબાર મૂક્યા, એ વાત શિવજી કેટલા વખતે કહે છે ઘરમાં વિચાર કરો. જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે એ વાત શિવજીએ છેડી કે શું વાત છે, કે હા મારું અપમાન થયું હતું, તો ક્યાં તમે કીધું નથી, કહીને શું કરવાનું, આવીને ચૂપચાપ ભગવાનના ધ્યાનમાં બેસી મન સમાધાન કરી દીધું. જ્યારે પ્રસંગ આવે ત્યારે વાત છે. આ શિવજી આપણને શીખવાડે કે ગમે એટલું બહાર જે પણ થયું હોય, ઘરમાં આવો એટલે તમારું ઘર છે, તમારી પત્ની છે, ધર્મ પત્ની છે, તમારી અર્ધાંગીની છે, એને દુઃખ ના આપો. સસરા જમાઈ તો વર્ષોથી આ રીતે ચાલે આવે છે, પણ એ સસરાના કારણે એ જમાઈ પોતાની પત્નીને ત્રાસ આપે કે પીડા આપે તો એ પાપ છે. અને એ જ વહુ પણ જો એ રીતે એને તકલીફ પડતી હોય, પોતાના પતિને ત્રાસ આપે તો પણ એ પાપ છે. કારણ કે તમે તો અગ્નિની સાક્ષીએ બંધાયા છો, ધર્મે ચ અર્થે ચ જ્ઞાતિ ચરામી, બંને એકબીજાને સાથ આપવા. પછી દુનિયા તો ગમે તે કરે, તમારે દુનિયાના હિસાબે બે જણે ઝઘડવું નથી. અને આજના સમાજમાં આ બહુ જરૂરી છે. ઘણા પિતા તો ઓછું, પણ માતાઓ, ખાસ કરીને બહેનો, દીકરી પરણાવી, આપણે ગાઈએ દીકરી તો પારકી થાપણ કહેવાય, પરણાવી દીધે એટલે પ્યારા લાડી, એટલે એના પતિને પસંદ હોય, એના ઘરમાં જે રીત હોય એ રીતે રહે, એને સંસ્કાર એવા આપો કે એ રીતે ત્યાં અનુકૂળ થઈ રહે. આપણા ઘરે ઘરે સુખ ભોગવ્યું હોય, ત્યાં તકલીફ હોય, આપણા ઘરે ગાડીમાં ફરતી હોય, ત્યાં એને ચાલતા જવું પડતું હોય. એ તમે નક્કી કર્યું છે, તમે પરણાવી છે, હસ્તે મોઢે ખર્ચો કરીને પરણાવી, અને પછી કંઈક થાય, દીકરીનો પણ મમ્મી આમ થયું છે, આવતી રહી અહીંયા, બાપા કે ચલો છોટા કરી નાખો. આ તો આપણી મોટામાં મોટી ભૂલ છે કે આપણી દીકરી કે દીકરાને આ હેરાન કરીએ, અને પારકી આવેલી પાસે આપણે આશા રાખીએ કે આપણી સેવા કરે. તમારી દીકરી સાસરાની સેવા સાસુની નથી કરતી, અને તમે તમારી વહુ પાસે સેવા માંગો, એ ક્યાંનો ન્યાય? જે પણ પરિસ્થિતિ હોય, હા કરવાનું બેટા, થોડું આપણે નવું છે ને, એડજસ્ટ કરવાનું, રહેવાનું, એડજસ્ટ કરવાનું, એમ કરીને સમજાવીને એની સાથે વાત કરવું. કારણ કે છોડ એક નવો વાવો ને, એને આપણે કોમળ છે, એને જરા થોડો સરખો કરવો પડે, એની આજુબાજુ કંઈક ઓલું લગાડવું પડે, કે કોઈ એને છોડ તોડી નાખે, બધું એને જાળવણી કરવી પડે. પછી જ્યારે મોટું થઈ જાય પછી એને પાણી પાવાની જરૂર નથી, કે એને સાચવવાની જરૂર નથી, એની મેળે થઈ જાય. એક વખત તમારી છોકરી કે છોકરો જો ઠરેલ થઈ ગયા, સમજી ગયા કે આ જ મારું ઘર છે, તો પછી એ તમને કોઈ દિવસ ફોન નહીં કરે. તમારે ફોન આવે એટલે, અરે ઘણા તો એવા છે કે રોજ 2-3 વાર ફોન કરે, શું કહ્યું, હા એટલે તારે કે મારી સાસુએ આમ કર્યું, લે. તો આ રીતે કરો તો ઘર ક્યાંથી આગળ વધે? તો આ છોડી દેવું જોઈએ બધું. એક થઈ આ સતી રહ્યા હતા તો એ રીતે લેશ માત્ર પણ અભિમાન નથી પિતાના ધનનો કે પિતાના પદનો. શિવજી સાથે એ રીતે રહેતા હતા.
અને શિવજીએ કહ્યું કે આ તમારું અપમાન થયું હતું તો તમે કેમ કહેતા નથી? શિવજી કહે એવી વાત જે છે એનાથી ઘરમાં આપણને બેને દુઃખ થાય તો એવી વાત કરવાનો કોઈ અર્થ નથી. આ શિવ ચરિત્ર આપણને શીખવાડે છે કે તમારા પણ જીવનમાં પ્રસંગો એવા આવે, તમારા જીવનમાં પણ આવા પ્રસંગો આવે તો મનમાં રાખજો. હા, જ્યારે જરૂર પડે ત્યારેની ચર્ચા. દાળ બરાબર થઈ જાય પછી વઘાર કરવાનો છે ને. હા, બેરોને ખબર દાળ થઈ જાય બરાબર પછી વઘાર કરે. પહેલા દાળ જ્યારે ઓલા કુકરમાં ધોઈને ઓરે કહેવાય જે કહેવાય એ વખતે વઘાર રાખી દે અંદર ના થઈ જાય પછી ઘૂંટીને બધું મસાલા નાખીને પછી છેલ્લે થઈ કમ્પ્લીટ થઈ ગયું, હવે વઘાર કરો. આ વઘારની વસ્તુ છે ને એ છેલ્લે કરાય, જરૂર પડે ત્યારે. કે સંસારમાં અંદર જેમ હાસ્ય રસ, પ્રેમ રસ, ફરવાનો આ બધા રસ છે ને એ રીતે ઝઘડો પણ જરૂરી છે બીજી વચ્ચે, પણ કેટલો? વઘાર જેટલો. વઘાર બહુ ન હોય તો પછી દાળ ભાવે જ નહીં. તો એ પ્રેમ ઝઘડો પણ હોય, પણ અહીંયા ઝઘડો પણ નથી, પ્રેમ છે અને એકબીજાની અમાન્ય છે. સતીને થાય છે કે આટલા વખત સુધી શિવજીએ આ વાત છુપાવી રાખી, મને કરી દઈ. પછી કે છે તમે કીધું હોત તો હું જઈને સમાધાન કરી આવત. શિવજી કહે કોઈ સમાધાન કરવાની જરૂર નથી, અને તમે જો જાણતા હો તો કહું કે જો સમાધાન જ કરવું હોત તો એને કર્યું હોત તો એને તો આ હજી વધારવા માટેનો પ્રયત્ન કર્યો છે. શિવના સાથેનો દ્રોહ વધારે એને બતાવવા માટેની કોશિશ કરી છે. એ ભલે કરે. અહીં આટલી બધી વાત થઈ. સતીને મનમાં ઘણું દુઃખ થયું કે મારા પતિનું આ અપમાન થયું, ખરેખર ન જ જવું જોઈએ. પિતા હોય તો ભલે હોય, મારા પતિનું અપમાન થયું એટલે એ જગ્યાએ મારે પણ પગ ના મુકાય, આમ વિચાર આવ્યો મનમાં. કે હવે તો શિવજી કેમ તો એ નથી થયું. તો પાછી બીજી બેન ગઈ ઉપર વિમાનમાં, મન લલચાવે છે. સતી ચાલ મોડું થઈ ગયું, હવે તો 2 દિવસ જ બાકી છે. સતી કે હા જાઉં, હું આવું છું બોલતી હતી. સમય જાય એમ એના મનમાં, સતીના મનમાં વિચાર આવ્યો એક. આ જુઓ, જીદ નથી કરી. કોઈ જણે એવી વાત કરી કે સતી જીદ કરીને ગયા અને બહાર ગયા, જીદ નથી કરી. સતી વિચાર કરે છે કે આ જે ઘટના બની ગઈ એનું સમાધાન હું જઈશ અને કરાવીશ. પિતાજીને સમજાવી, હું બહુ લાડકી છું, મોટી નાની છું, દીકરી છું, લાડકી છું, તો એમને સમજાવીશ અને એમ કરીને આ સસરા જમાઈ વચ્ચે જે મતભેદ થયો છે એને દૂર કરવાનો યત્ન કરી. કોઈ દીકરી ઈચ્છે નહીં કે આ વિખવાદ રહે. આ મનમાં વિચાર કરીને શિવજીને કહે છે કે તમે કહેતા હો તો હું જઈ આવું. શિવજી કહે છે કે એક વાર તમને વાત તો ખરી કે આ થયું હોય, અપમાન ન હોય, ના જવાય. બધી બહેનો જાય છે, કદાચ પિતાજી ભૂલી ગયા હોય તો, હા હવે બીજી વાત કાઢી, પિતાનો પક્ષ લઈને નીકળી ગયા છે, કદાચ ભૂલી ગયા હોય તો આપણે તો છોરું કછોરું છીએ, તો આપણે તો સમજી જોયું તો તમે કદાચ ના હો તો કઈ નહીં, હું જાઉં છું અને સમાધાન કરાવું છું અને પાછી હું જ તમને લેવા આવું છું. આ રીતે શિવજીને અનેક રીતે સમજાવે. શિવજી ના પાડે, પણ છેલ્લે જ્યારે જાણ્યું શિવજીએ કે સતી હઠ નહીં છોડે અને સતીએ હઠ કરી, શિવજીએ કહ્યું કે જાઓ ભલે, તમને જેમ યોગ્ય લાગે. અને એ સતી પછી નીકળ્યા. એમની રક્ષા કાજે 2 ગણને સાથે મોકલ્યા અને એ 2 ગણ સાથે ગયા. અહીં દક્ષને ત્યાં આવ્યા. દક્ષે જોયું કે સતી આવી રહી છે, નજર પડી, પણ એણે નજર ફેરવી દીધી.
કે જો નજર આપીશ તો એ દીકરી મારી પાસે આવશે અને પાછળ ઓલો આવતો જ હશે, એને મારે બોલાવવો પડશે. આમ વિચાર કરીને એને સતી સામે જોયું પણ નહીં, નજર ફેરવી જોયું. આ સતીએ પણ જોયું કે પિતાએ મારી સામેથી નજર ફેરવી લીધી. સતી આગળ ગઈ, કાંઈ વાંધો નહીં, બાપાને તો ગુસ્સો છે એટલે કદાચ ના જોઈએ, ના બોલે, પણ બહેનો બધા તો છે ને, માં છે એટલે ગઈ. બહેનો મળી, આવી ગઈ છે, બહુ સરસ કર્યું. જો અમે તારે કહેતા હતા ને તું આવી જા તો આવી ગઈ, સારું કર્યું. એટલે બધા પ્રેમથી બોલે છે મોઢા પર, પછી પાછળ જે સતી આગળ જાય પાછળ બેનો વાત કરે. આપણે બાપા ઘરે કહેવા આવે ને એટલે આવે, આ તો જુઓ માન વગર આવી સાંભળે છે શબ્દો. કારણ કે શિવજીએ કહ્યું હતું કે યજ્ઞમાં તમે જશો તો તમારું હિત નહીં થાય, અહિત થશે. શરૂઆત છે. પિતાએ જોયું નહીં, બહેનો હાથે અપમાન કરે છે. મા પાસે ગઈ, મા તો વળગી પડી અને સતી તો આવી ગઈ, બેટા સારું કર્યું. મેં તો ના જ પાડી કે જ્યાં સુધી મારી સતી નહીં આવે ત્યાં સુધી પૂજામાં બેસીશ નહીં. હવે હું તૈયાર થઉં છું. ચલો, બધાને કહે છે કે કપડાં મારા લઈ આવે, તૈયાર કરો. સતી આવી ગઈ, હું યજ્ઞમાં બેસીશ. સતી રડી પડી વળગીને કે મા તો મા જ છે, એને થોડો ભેદ હોય કે એને થોડું ઓલું હોય, પણ આ બધા મને માન નથી આપતા. કોઈ બાદથી એની સાથે વર્તન નથી કરતું. હવે એમ થયું કે ખરેખર ના આવી હોત તો સારું. અમારું સ્થાન પણ નથી, કોઈ એમ નથી કે તું બેસો, કોઈ સ્થાન નથી બેસવાનું. ત્યારે સતીને યાદ આવ્યું કે બાપાના ઘરે ભલે મને મારું સ્થાન ન મળતું હોય, કોઈ પ્રેમથી એમ કહેતું ન હોય, તો પણ મારા પતિનું સ્થાન તો યજ્ઞકુંડમાં હશે. યજ્ઞની વેદીમાં સ્થાપન હોય બધા દેવતાઓના, એમાં ઈશાનમાં શિવજીનું સ્થાપન હોય, એટલે એમની સિંહાસન હોય. તો કે ત્યાં મારા પતિ ઉપર મારો હક છે, તો હું ત્યાં એમના સિંહાસન પર બેસીશ. હવે હકની વાત ઉપર આવી કે મારા પતિનો હક હશે ત્યાં હું બેસીશ, એમ કહીને યજ્ઞ મંડપમાં સતી આવ્યા. યજ્ઞ મંડપમાં આવી બધી બાજુ યોગીની સ્થાપન, ગણેશ સ્થાપન, બધા સ્થાપન હતા. વાસ્તુના સ્થાપન, બધા સ્થાપનના દેવતાઓ પણ બેઠેલા હતા. અને જ્યાં ઈશાનમાં રુદ્ર કલશનું સ્થાપન, એ સ્થાપન જ નહીં, સિંહાસન જ નહીં. ત્યાં નવગ્રહ સુધી સિંહાસન હતા, પછીનું સિંહાસન જ દેખાતું નથી. વારે ઘણીવાર પ્રયત્ન કરીને સતીએ જોયું તો એ સિંહાસન જ નહીં. અને જ્યારે પોતાના પતિનું સિંહાસન ન જોયું, આ એને ખરા કે સમાજના વચ્ચે દેવોના આટલા વર્ષોથી જ્યારે સૃષ્ટિ શરૂ થઈ ત્યારથી શિવજીને સિંહાસન આપવામાં આવતું, અને એ શિવજીનો મારા પિતાએ બહિષ્કાર કર્યો. આવો પિતા હોય તો મારે પણ જીવવા જેવું જ નથી. ભૂલમાં આવી ગઈ સતી, શિવજી બરાબર કહ્યું હતું નહીં જા. તો આમ સતીને ખૂબ જ ખેદ થયો. પછી વિચાર કર્યો કે હવે હું કૈલાસ જાઉં, શિવજી પાસે ક્ષમા યાચના કરું, ભોળાનાથ છે ને માફ કરી દેશે, કે માફ કરી દેશે, કે તમે ના પડી છતાંય ગઈ, મારું માન રહ્યું નહીં, તમારું પણ માન નથી. હવેથી હું ભૂલમાં કદી મારા પિતાના ઘરે જઈશ નહીં. આવું કહીને ક્ષમા યાચના કરીશ ને ભોળાદેવ છે, ભોળિયોનાથ છે, મને માફ કરી દેશે. આમ વિચાર કરીને કૈલાસ જવા માટે ડગલા માંડ્યા. 2-3 ડગલા માંડ્યા, તરત વિચાર આવ્યો કે શિવજી માફ કરી દેશે, બેસાડશે પાસે, બધું બરાબર થશે. પણ જ્યારે મને બોલાવશે ત્યારે પહેલા જમાનામાં પતિ પત્નીના નામ લેતા નહીં, એટલે એ વખતે અલગ નામથી બોલાવતા. એટલે શિવજી મને બોલાવશે શું કહેશે? દાક્ષાયણી અહીંયા આવો એમ કહેતા. અને સતી શાસ્ત્રને જાણે છે. શાસ્ત્રમાં લખ્યું છે પતિની નિંદા કરનારનું નામ પણ સાંભળવું પાપ છે. પતિની નિંદા સાંભળો તો પાપ છે, નિંદા સાંભળવી એ પણ પાપ છે, પણ એના નામ પણ સાંભળવું પાપ છે. અત્યારે આપણે જેવા જાય ને એટલે ચાલુ કરી દઈએ, તમારા ભાઈ તો કેટલું પાપ કરીએ છીએ. તમારું ઘર ચલાવે છે, તમે જેવા છો એવા ચલાવે છે તમને. થોડુંક કઈ ધાર્યું તમારું ના થાય કામ
એટલે બિચારાનો આવી બને જેટલા છાણા થાપો એટલા છાણા થાપી દે. ફોન હવે તો ફોનની સગવડ એટલી સરસ થઈ ગઈ છે ને, બે પહેલા બહેનોને ફોન કરે, બાપાને ફોન કરે, મિત્રોને ફોન કરે. એ અમારા તો કઈ કહેવા જેવું જ નથી. ચાલુ કરી દે, અક્કલ જ નથી. કેટલા કેટલા સંબોધનો વાપરે છે. ઓહો પછી મેસેજો એમાં પછી કોઈ પક્ષ લેતા હોય કે આવી જા તારે. આ સતી ચરિત્ર બતાવે છે કે પતિનું અપમાન કરનારનું કે એની નિંદા કરનારનું નામ સાંભળવું પણ પાપ છે. અને એટલા માટે સતીએ વિચાર કર્યો કે જ્યારે હું જઈશ દાક્ષાયણી કહેશે અને મારે મારા બાપનું નામ સાંભળવું છે, જેને મારા પતિનું આટલું અપમાન કર્યું છે, તો આ દેહ છે ત્યાં સુધી, આ દેહ નહીં હોય પછી તો નહીં, જ્યાં સુધી દક્ષની દીકરી જીવતી છે ત્યાં સુધી સાંભળશે દાક્ષાયણી. પણ જ્યારે આ દેહ જ નહીં હોય તો પછી કોણ બોલશે? તો એ પતિના અપમાન કરનારનું નામ ન સાંભળવા માટે એ પણ બાપ. તો એ માટે સતીએ ત્યાં પદ્માસન કરી યોગાગ્નિથી પોતાનો દેહનો ત્યાગ કર્યો છે. બોલો, આ સતી કહેવાય. એટલે જ એનું નામ સતી હતું. પ્રાર્થના કરી હતી કે ભોલેનાથ, તમારા ના પાડવા છતાં પણ જીદ કરીને હું આવી. મારા મનમાં એમ હતું કે સમાધાન થાય, પણ આ તો મારો બાપ કોણ છે ખબર નહીં. તમારું સ્થાન પણ એને ઉડાડી દીધું, એને કોઈ પડી નથી. પણ મારો જ્યાં પણ જન્મ થાય હવે ત્યાં તમે મારા પતિ થજો. આમ કરીને છોડ્યો હતો. હાહાકાર થઈ ગયો. જે ગણ આવેલા સાથે એને તરત જઈને સમાચાર મોકલ્યા. ભગવાન શિવજીને સમાચાર મળ્યા. જટા પછાડી વીરભદ્રને ઉત્પન્ન કર્યો અને જાઓ કે દક્ષિણા યજ્ઞનો નાશ કરો. અને એ વીરભદ્ર ત્યાં ગયો, યજ્ઞનો ધ્વંસ કરવા લાગ્યો. જે લોકો લાડવા ખાવા આવ્યા હતા, ઋષિઓ દેવતાઓ, જેને સપોર્ટ કર્યો દક્ષને, કોઈએ હાસી ઉડાડી, હા જોઈએ આવી કરીને, કોઈએ આંખના ઈશારા કર્યા, કોઈને મોઢેથી બોલ્યું, આ કઈ ને કઈ બોલ્યા. દરેકને જે અંગ થકી શિવજીને અવગણના કરી હતી એને એ જ અંગ તોડી નાખ્યા. કોઈના દાંત તોડ્યા, કોઈની આંખો ફોડી, કોઈના હાથ તોડી નાખ્યા, કોઈના પગ તોડી નાખ્યા. દીક્ષા કરી યજ્ઞનો ધ્વંસ કરે છે. એમાં દક્ષને ગોતે છે વીરભદ્ર. તો દક્ષ પડતો, દક્ષ પકડાયો, બોચી પકડી એને અને મારવા જાય છે, પણ એનું માથું કપાતું નથી. તો વિચાર કર્યો કે આનું માથું કેમ કપાતું નથી? હાથ નજર ગઈ હાથ ઉપર કાંડું બાંધેલું છે. આપણા ઘરે પૂજા હોય ને બ્રાહ્મણ કાંડું બાંધે ને, એ શેના માટે? રક્ષા કંકણ બંધનમ. ઘણા લોકો મારા તોડી નાખીએ, એટલે તો પહેર તો ખરો પેલા. અને આ બંધન છે. અભિમન્યુની રાખડી પણ લોકોને ખબર છે. જ્યાં સુધી રક્ષા તમારા હાથમાં છે ને ત્યાં સુધી કોઈ વાળ વાંકો નહીં કરી શકે. અને એની નજર પડી વીરભદ્રની રક્ષા કંકણ બંધન ઉપર, એને કાપી નાખ્યું. માથું કાપીને યજ્ઞમાં હોમી દીધું. સ્વાહા. યજ્ઞ તો શરૂ થયો ને પૂર્ણાહુતિ નાળી હોમાઈ ગઈ. બધા દેવતાઓ બીજા જે ડર લાગતો બધા ભાગ્યા. કોઈ કે હવે તો ખાલી જોવા આવ્યા હતા, ભાગ્યા બધા. પણ જે હિત ઈચ્છનારા હતા જગતનું, કે આ જે બધું થયું ને ખોટું થયું છે એમ કરીને એ લોકો ઉભા રહ્યા. નિચોડ તો પાડવો પડે. આ બધું બહુ ખોટું કામ થઈ ગયું છે. કારણ કે કોઈના ઉપર બદલો લેવાની ભાવનાથી તમે કરો એ કર્મમાં વિઘ્ન આવે જ અને પૂરું થાય નહીં. બ્રહ્માજી વગેરે બીજા દેવતાઓ કહે છે શું કરવું? કે હવે આપણે ભગવાન શિવજીના શરણે જઈએ, પ્રાર્થના કરીએ. એને બધા દેવતાઓ વગેરે ભેગા થયા અને દક્ષ મર્યો નથી. દિવ્ય દળ પડ્યું હતું માથું. ગયા ભગવાન પાસે કૈલાસમાં ભગવાનની પ્રાર્થના કરી.
ભક્તોના દુઃખ હરનારા, હે શુભ સૌનો સદા કરનારા, તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનો સદા કરનારા, હું તો બંદગી તારી અવળવી કસકાઓ, દયા કરી હર્ષરસી આપો, શંભુ ચરણે હરી માગુળીએ કરી કસકાઓ, દયા કરી હર્ષરસી આપો. આ ભગવાનની પ્રાર્થના કરી ભોળેનાથ પ્રસન્ન થયા. કહો શું થયું? ભગવાન તમે બધું જાણો જ છો. લાડવા ખાઈ આવ્યા કે આ ભગવાન લાડવા ખાતા? એને મૂકીને જાવ, લાડવા ના મળે, માર મળે. દયા કરો ભોળેનાથ. ભગવાન કહે છે ભલે. ભગવાન ત્યાં ગયા યજ્ઞ મંડપમાં. જેને જે જે ક્ષતિઓ થઈ હતી એને શિક્ષા આપી ભગવાને, એમાંથી મુક્ત કર્યા. યજ્ઞ પૂર્ણ કરવો છે, કરો રુદ્રનું સ્થાપન. રુદ્રનું સ્થાપન થયું. જેને બ્રાહ્મણોને પૂછ્યું કેમ ભાઈ અમને દક્ષિણ કીધું તો ડબલ દક્ષિણ આપશું, પણ રુદ્ર સ્થાપન નહીં કરવાનું. બોલો, બ્રાહ્મણો એ વખતે લોભી તો હતા જ. તો યજમાનને બોલાવો. યજમાનનું ધડ પડ્યું કે હવે માથું લાવો, શિવજી કે ઓપરેશન કરીએ. શિવજીના હાથે 2 ઓપરેશન એવા થયા છે ને, વિચિત્ર ઓપરેશન. શરીર માણસનું, માથું પશુનું. પહેલું તો છોકરાનું જ કર્યું હતું, ગણપતિનું. તો કે હવે સસરાનું ઓપરેશન કરીએ. જાઓ કઈ લઈ આવો પશુ, કોઈને જે મળે. કે બીજું પશુ ક્યાંથી મળે? તો કે ઓલો બલી અપાનો બકરો છે કે લાવો એનું માથું કાપીને દક્ષના ધડ સાથે ચોંટાડી દીધું. એટલે દક્ષ સજીવન થયો અને ક્ષમા યાચના કરવા લાગ્યો. આવેશ આવે ને બોલવા લાગ્યો, બે 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 કરવા લાગ્યો. કારણ કે વાણી તો હતી નહીં. બોલા કે આ શું બોલે છે? કે એ પ્રાર્થના કરે છે મારી. ભુલેશ્વરમાં અમે નાના હતા ત્યારે જતા, ભુલેશ્વર મુંબઈમાં. તો ઘણા લોકો મોઢા ઉપરથી આમ બોલાવે બે બે કરીને. એ કેમ આમ કરે? કે શિવજીના ભક્ત છે, પરમ ભક્ત છે, કે સસરાની ભાષા બોલે છે. કે આ વાત તો સાચી છે કે કળિયુગમાં લોકોને શાળાની ને સસરાની જ ભાષા ગમશે જમાઈને. છોકરાને ભાઈ કે એ વાત નહીં બેસે, બાપા કે એ વાત નહીં બેસે. સસરા કહેશે કે સાડો કહેશે તરત વાત બેસે. હા ભલે, ઓકે કુમાર, રાઈટ, યુ આર રાઈટ, તરત આ પાડી દેશે. તો સસરા કળિયુગના લક્ષણ છે, એમાં છે. ભાગવતજીમાં લખ્યું છે શાલકો બુદ્ધિદાયક. કળિયુગમાં સાળો બુદ્ધિ આપવા વાળો થશે, આવું લખ્યું છે. તો શિવજી કે ભલે પ્રાર્થના કરે મારી. યજ્ઞની પૂર્ણાહુતિ કરી. આશુતોષ કેટલા શાંત છે, વિચાર કરો. પોતાની પત્ની આરતે મૃત્યુ પામી છે, બળીને ભસ્મ થઈ ગઈ, પણ છતાંય દેવતાઓનું કાર્ય કરવા માટે પોતે ધીરજ રાખી અને કાર્ય પૂરું કરાવ્યું. અને પછી શિવજી એ જે લાશ હતી સળગતી એ લઈને ત્યાંથી આકાશ માર્ગે નીકળ્યા. કહેવાય છે ઘણી કથાઓમાં કે જ્યાં જ્યાં જતા હતા શોકમગ્ન થયા, કામ બતાવી દીધું પછી શોકમગ્ન થયા. તો વિષ્ણુજી આ શોકમાંથી મુક્ત કરવા માટે ચક્રથી એક એક ટુકડા અંગના કરવા લાગ્યા. અને જ્યાં જ્યાં ટુકડાઓ પડ્યા ત્યાં શક્તિપીઠ થયા. એમાં હૃદયનો ભાગ જ્યાં પડ્યો એ આપણે અંબાજીમાં, તે આપણું મુખ્ય સ્થાન. આ કથા છે. પછી સતી
બીજો જન્મ લે છે એ કથા બ્રેક પછી કરશું. નમઃ પાર્વતી પતયે એક માઇક બેનોને